ઇનામની જાહેરાત કુંભાણીને શોધી આપનારને 5,000ના ઇનામની જાહેરાત કરાઈ છે। કોંગ્રેસના નેતા પ્રદીપસિંહ દવે આ જાહેરાત કરી છે। ગદ્દારને શોધીને સરખી સર્વિસ કરવાની છે। પ્રદીપે વાત કરી છે, ખબર આપનારનું નામ ગુપ્ત રાખવાની વાત કરી છે। સુરત કોંગ્રેસના નેતાની જાહેરાતથી ખળભળાટ પણ મચી ગયો છે। નિલેશ કુંભાણી હાલાકી ગઈકાલે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને આ વાતો પણ સામે આવી હતી। ભાઈ, જો આજે પણ તમે કોંગ્રેસી હોય તો તમારે વિડીયોના માધ્યમથી કંઈ કહેવાની જરૂર નથી। રૂબરૂ આવી જાઓ। કોંગ્રેસના લોકો હોય અને સુરતની પ્રજા હોય, આ વચ્ચે આવીને તમે ચોખવટ કરી જાઓ કે ભાઈ હું આની અંદર દોષી નથી। જે કંઈ બી ઘટના બની છે એની અંદર મારો કોઈ વાંક નથી। કોંગ્રેસના લોકોના અને સુરતના લોકોના દિલ બહુ મોટા છે। અમે એટલા માટે જ આ પોસ્ટ કરી છે કે ભાઈ અમારે નિલેશભાઈને શોધી આપનાર ને અમે 5,000નું એટલા માટે ઇનામ આપીશું કે ભાઈ નિલેશભાઈને જે શોધી આપે। અમારે નિલેશભાઈ પાસે ફક્ત એક જ સવાલ છે કે ભાઈ તમે જે સોશિયલ મીડિયા ઉપર વાતો કરો છો અને જો તમારો વાંક નથી તો આની અંદર વાંક અને ગુનેગાર કોણ છે? અમે ફક્ત આટલી જ વસ્તુ જાણવા માંગીએ છીએ। બીજી વસ્તુ જે સર્વિસ કરવાની વાત છે, જો આવા લોકો રૂબરૂ આવીને વાત ના કરી શકતા હોય, પોતાને મન ફાવે ત્યારે ફક્ત સોશિયલ મીડિયા પર આવીને વાતો કરતા હોય તો આવા લોકોની મગજની પણ સર્વિસ કરવી જરૂરી છે। અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં